સૌથી પહેલા સુપર ટેસ્ટી સુરતી ઊંધિયું બનાવવા માટે પહેલા આપણે મેથીની ગોળી બનાવીશું. તો તેના માટે એક વાસણમાં મેં અડધો કપ ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના લોટની જગ્યાએ તમે જુવારનો લોટ પણ લઈ શકો છો. સાથે 1/4 કપ ચણાનો લોટ, 2 ટેબલ સ્પૂન રવો, પોણો કપ જેટલા મેથીના પાન, 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ધાણા ભાજી, સાથે સ્વાદ અનુસાર મીઠું, 3 ટીસ્પૂન સફેદ તલ અને 1/4 ટીસ્પૂન અજમા અને 1 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન વરિયાળી ને 3 ટીસ્પૂન તેલનું મોણ અને અડધા લીંબુનો રસ ઉમેરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. અહીંયા મેથીની સાથે અડધો કપ જેટલું પાલક ઉમેરવું હોય તો પાલક પણ તમે ઉમેરી શકો છો. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને મીડિયમ લોટ બાંધી લઈએ. જો તમે જુવારનો લોટ લ્યો તો પણ પાણીનું માપ અલગ જોઈએ અને ઘઉંનો લોટ લ્યો તો આ પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ લોટ આ રીતના બાંધી લેવાનો છે. અને ગોળી વાળો તો હાથે ચીપકે નહીં તેવો તમારે આ મેથીની ગોળીનો લોટ બાંધવાનો છે. પછી આ રીતના લોટની ગોળી વાળી લઈએ. ગોળીની જગ્યાએ તમે મુઠિયાનો પણ શેપ આપીને નાના મુઠિયા પણ બનાવી શકો છો. તો ગોળી મેં બધી જ બનાવી લીધી છે. સાથે મેં ગોળીને તળવા માટે તેલ પણ પહેલા જ ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને ગોળીને આપણે ક્રિસ્પી અને થોડા આ રીતના ક્રેક્સ આવે તે રીતે તળી લઈએ. આ ગોળીમાં તમારે ઈનો કે સોડા ઉમેરવાની કોઈ જ જરૂર નથી, તો પણ તમારી ગોળી એકદમ સોફ્ટ બનશે. આજે મેં થોડી મેથીની ગોળી વધારે કરી લીધી છે એટલે ફરી જ્યારે આપણે મિક્સ શાક કે ઊંધિયું બનાવવું હોય ત્યારે તેમાં આ જ ગોળીનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ગોળીને તમે ફ્રીજમાં રાખશો તો લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. ગોળીનો કલર આવો ગોલ્ડન આવે એટલે તેને ઝારા વડે પ્લેટમાં લઈને તે જ રીતના બીજી ગોળીને પણ તળીને તૈયાર કરી લઈએ. ગોળી તળાઈ જાય એટલે આ જે તેલ છે તેમાં જ આપણે ઊંધિયાનો વઘાર કરીશું. હવે ઊંધિયું બનાવવા માટે મેં અહીંયા શાકભાજી તૈયાર કર્યા છે. તો સુરતી ઊંધિયું બનાવવા માટે મેઇન સામગ્રી છે સુરતી રતાળુ અને સુરતી પાપડી. તો અડધો કપ સુરતી રતાળુના ટુકડા લીધા છે. સાથે 100 ગ્રામ જેટલી સુરતી પાપડી લીધી છે. સુરતી પાપડી આવી હોય છે. જો એકદમ કુમળી હોય તો આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો. મેં પાપડીના બી પણ થોડા લીધા છે ને થોડી કુમળી પાપડી પણ લીધી છે. કુમળી હોય તો તેને ફોલવાની જરૂર નથી, પણ જાડી અને થોડી મોટી હોય તો તેને ફોલીને દાણા સાથે તેને લેવાની. ઉપર નીચેનો ભાગ જ ખાલી કટ કરવાનો. સાથે અડધો કપ ગવાર, અડધો કપ વાલ, અડધો કપ તુવેરના દાણા અને અડધો કપ લીલા વટાણા લીધા છે. સાથે અડધો કપ જેટલું ફ્લાવર લીધું છે અને 6 નંગ જેટલા નાના રીંગણ લીધા છે. જો તમારી પાસે નાના રીંગણ ન હોય તો મોટા રીંગણને 2 ભાગમાં ડિવાઈડ કરીને પણ લઈ શકો છો. સાથે આપણે 5-6 નાના બટેટા, 1 શક્કરિયું અને 2 કાચા કેળા લીધા છે. સાથે અડધા કપ જેટલું સૂરણ લીધું છે. આટલા શાકભાજીમાંથી તમે 5 થી 6 વ્યક્તિ માટે ઊંધિયું બનાવી શકો છો, કારણ કે પૂરી કે પરોઠા કરતા ઊંધિયું વધારે ખવાય છે. જો તમે એકલું ઊંધિયું ખાવાના હો તો 3 થી 4 વ્યક્તિ આ ઊંધિયું ખાઈ શકે એટલું તૈયાર થાય. સૌથી પહેલા આપણે નાના રીંગણ લીધા છે, તેનો ઉપરનો ભાગ કાઢી લઈએ અને થોડો ડીટિયાનો ભાગ પણ કટ કરી લઈશું અને પછી નીચેની સાઈડ 2 કાપા કરી લઈએ. રીંગણ કટ થઈ જાય એટલે તેને પાણી ભરેલા બાઉલમાં રીંગણને ઉમેરી દઈએ અને તેમાં થોડું મીઠું નાખીશું એટલે રીંગણા કાળા ના પડે. સાથે આપણે તેમાં શક્કરિયાને પણ નાના ટુકડા કરીને સમારી લઈએ. શક્કરિયાની મેં છાલ ઉતારી લીધી છે. થોડા મોટા ટુકડા આ રીતના રાખીશું.
સાથે મેં 5 બટેટા લીધા છે. 2 બટેટા નાના છે અને 2 બટેટા મોટા લીધા છે. તેના 2 ટુકડા કર્યા છે. તો બટેટામાં પણ વચ્ચેથી આ રીતના એક કટ કરીશું. તમારે બટેટા વધારે લેવા હોય તો વધારે પણ લઈ શકો છો. સાથે આપણે કાચા કેળાના 1 ઇંચ જેવા ટુકડા કરીને વચ્ચે તેમાં કટ આપીશું અને તેમાં આપણે મસાલો ભરીશું. હવે રતાળું, સુરણ અને ફ્લાવરને પણ પાણીમાં ઉમેરી દઈશું. તો આપણા ઊંધિયા માટે શાકભાજી તૈયાર થઈ ગયા છે. હવે ઊંધિયાનો લીલો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે આપણે અડધા કપથી થોડા ઓછા ફ્રેશ નાળિયેરના ટુકડા અને સાથે 1.5 કપ જેટલા લીલા ધાણા ભાજી લીધા છે. 7 થી 8 તીખી લીલી મરચી લીધી છે. આ મરચીથી જ ઊંધિયાનો ટેસ્ટ આવશે. 2 ઇંચ આદુના ટુકડા લીધા છે. 4 ટેબલ સ્પૂન સિંગદાણા અને 4 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે. જો તમારી પાસે ફ્રેશ નાળિયેર ના હોય તો સૂકા નાળિયેરને પાણીમાં પલાળીને તેની છાલ ઉતારીને ફ્રેશ નાળિયેરની જગ્યાએ વાપરી શકો છો. હવે મિક્સર જારમાં બધી સામગ્રીને ઉમેરીને તેની થીક એવી પેસ્ટ બનાવી લઈએ. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. થોડો મસાલો આપણે રીંગણા બટેટામાં ભરીએ તેવો રાખવાનો છે. તો આ રીતના મેં વાટી લીધી છે. હવે તેમાં 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને એકવાર પલ્સ કરી લઈએ એટલે સારી રીતના મિક્સ થઈ જાય. તો લીલો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે રીંગણા કટ કરીને રાખ્યા હતા તેને પાણીમાંથી એકદમ નિતારીને તેમાં આપણે મસાલો વાટ્યો છે તેમાંથી થોડો મસાલો લઈને રીંગણામાં ભરી દઈએ. તો મેં બધા જ રીંગણા ભરી લીધા છે. તે જ રીતના આપણે કાચા કેળામાં પણ આપણે વચ્ચેથી કટ કર્યું છે તેમાં પણ મસાલો ભરી દઈએ. એ જ રીતના બટેટામાં પણ વચ્ચે આ રીતના જેટલો મસાલો ભરાય તેટલો ભરી દેવાનો. હવે આ રતાળું, શક્કરિયા, સુરણ અને ફ્લાવરને આપણે જ્યારે ગોળી તળી ત્યારે તમારે તેને તળવા હોય તો તળી પણ શકો છો અને ના તળો તો પણ ચાલે. કારણ કે આપણે તેનો કુકરમાં વઘાર કરીશું ત્યારે પહેલા તેને આપણે તેલમાં સાતળી લઈશું. હવે ફટાફટ ઊંધિયાનો વઘાર કરીશું. તો તેના માટે કુકરમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન અજમા. અજમાનો ટેસ્ટ ઊંધિયામાં ખૂબ જ સરસ આવે છે એટલે જરૂર ઉમેરજો. 1 ટીસ્પૂન હિંગ ઉમેરીને સાથે તુવેરના દાણા અને સુરતી પાપડીને પાણી નિતારીને ઉમેરીશું. સાથે ગવાર અને વાલ વટાણાને ઉમેરીને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ અને આને 4 થી 5 મિનિટ આ રીતના ખુલ્લું સાતળવાનું છે. આ રીતના સાતળવાથી ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું. આપણે આજે કુકરમાં ઊંધિયું બનાવવાના છીએ એટલે કુકરમાં પણ બધા જ શાકનો કલર ગ્રીન રહે તેના માટે ચપટી ખાવાના સોડા ઉમેરવાના. હવે શક્કરિયા, રતાળું, સુરણ અને ફ્લાવરને પાણીમાંથી નિતારીને તે પણ ઉમેરી દઈશું અને તેને પણ 2-3 મિનિટ જેવું સાતળી લઈએ. હવે આપણે જે મસાલો બનાવ્યો તેમાંથી 2 ટેબલ સ્પૂન જેટલો મસાલો ઉમેરી દઈએ. મસાલો તમારે અડધો ઉમેરવો હોય તો અડધો પણ ઉમેરી શકો છો, પણ હું એનો ડબલ વઘાર કરવાની છું એટલે મેં થોડો ઓછો ઉમેર્યો છે. સાથે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને 2 થી 3 મિનિટ મસાલો ઉમેરીને સાતળી લઈએ. આ રીતના સતળાઈ જાય એટલે અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, માત્ર શાકભાજી તળિયે બેસે નહીં અને બધું કૂક થઈ જાય એ રીતના તમારે ઉમેરવાનું. હવે આપણે તેને મિક્સ નહીં કરીએ અને પાણી ઉમેરો પછી ઉપર બટેટા અને કાચા કેળા અને રીંગણને ઊંધિયું છે એટલે રીંગણાને આ રીતના ઊંધા જ ગોઠવી દેવાના. રીંગણ સીધા આપણે રાખીશું તો તે કૂક થશે એટલે મિક્સ થઈ જશે. તો આપણે ઉપરથી આ શાકભાજી કાઢી લેવાના છે એટલા માટે આ રીતના ઊંધા જ રાખીશું.
હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. બે વિસલ થઈ જાય અને પ્રેશર તેની જાતે પૂરું થાય પછી આપણે ઢાંકણ ખોલીશું. આપણે 2 જ વિસલ કરવાની છે, વધારે નથી કરવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે ચમચીની મદદથી આપણે ઉપર ભરીને શાકભાજી મૂક્યા છે તેને હળવે હળવે પ્લેટમાં લઈ લઈએ. આપણે હજુ એક વઘાર કરવાનો છે. બધા શાકભાજી મિક્સ ના થાય એટલા માટે મેં આ રીતના ઉપરથી બધા શાકભાજી જેવા કે બટેટા, કેળા, રીંગણા બધા ઉપરથી લઈ લીધા છે. આ રીતના ઉપરથી શાકભાજી લઈ લેશો એટલે મિક્સ નહીં થાય. હવે આ શક્કરિયું, રતાળું, સુરણ અને પાપડી દાણા, ગવાર બધું એકસાથે ચેક કરી તો એકદમ તે પરફેક્ટ એવું કૂક થઈ ગયું છે. હજુ આપણે ઊંધિયાનો એક વઘાર કરીશું. તો તેના માટે કઢાઈમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન અજમા, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને સાથે 2 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીને આપણે જે લીલો મસાલો વાટીને તૈયાર કર્યો છે તે બધો ઉમેરી દઈએ. સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી દઈએ. આ સ્ટેજ પર તમારે જો લીલું લસણ સમારીને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. મિક્સ કરીને 2 મિનિટ મસાલાને સાંતળી લઈએ. મસાલો સતળાઈ જાય એટલે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. આ ઊંધિયું ડ્રાય હોય છે પણ ખાવામાં થોડું વધારે ડ્રાય ના લાગે એટલા માટે તમારે 1 કપ જેટલું પાણી ઉમેરવાનું. પાણી ઉકળે એટલે આપણે ગોળી તૈયાર કરી છે તે ઉમેરી દઈએ અને 2 થી 3 મિનિટ ગોળીને ગ્રેવીમાં થવા દઈશું. એટલે મસાલો બધો ગોળીમાં બેસી જશે અને ગોળીનો ટેસ્ટ પણ ગ્રેવીમાં આવી જશે. હવે કુકરવાળું બધું શાકભાજી છે તે ઉમેરી દઈશું અને તેની ઉપર આપણે ભરેલા શાકભાજી છે તે ગોઠવી દઈએ. અને મિક્સ કર્યા પહેલા મસાલામાં તમારે આ સ્ટેજ પર ગરમ મસાલો ઉમેરવો હોય તો 1 ટીસ્પૂન ઉમેરી શકો છો, પણ હું ઉમેરતી નથી. સાથે 1 ટીસ્પૂન ખાંડ અને થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું અને 1 નાના અડધા લીંબુનો રસ ઉમેરીશું. આપણે ગોળીમાં પણ થોડા લીંબુનો રસ ઉમેર્યો હતો એટલે જોઈને જ ઉમેરજો. એકદમ સારી રીતના બધી સામગ્રીને મિક્સ કરી લઈએ. બિલકુલ હળવા હાથે મિક્સ કરવાનું છે અને 1 થી 2 મિનિટ જેવું તેને થવા દઈશું. બહુ ટેસ્ટી બને છે આ રીતના ઊંધિયું. તમે એકલું ઉપર સેવ છાંટીને પણ સર્વ કરી શકો છો. તો આપણું ટેસ્ટી એવું સુરતી ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો તેને ગરમ ગરમ સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ ઊંધિયાને તમે પૂરી, પરોઠા, રોટલી સાથે કે ઉપર સેવ છાંટીને સર્વ કરશો તો ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમે આવી રીતના સુરતી ઊંધિયું નવી રીતે કુકરમાં સ્ટીમ કરીને ના બનાવ્યું હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી સાતધાનનો ખીચડો બનાવવા માટે આપણે 7 ધાન લેવાના છે. તો તેના માટે બાઉલમાં જેને ખીચડાની મેઇન સામગ્રી કહેવાય છે તે જુવાર તે 1/4 કપ લઈશું. તમે માપ માટે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી લઈ શકો છો. બસ તે જ માપથી 1/4 કપ બાજરી લઈશું, 1/4 કપ ચોખા, 1/4 કપ મગ લઈશું, 1/4 કપ ચોરી, 1/4 કપ ચણા ને 1/4 કપ ઘઉંના ફાડા, જે આપણે ફાડા લાપસી બનાવીએ છીએ તે લઈશું. હવે બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરીને તેને 4 થી 5 વાર પાણીથી સારી રીતના ધોઈ લઈએ. પછી તેને 10 થી 12 કલાક અથવા ઓવરનાઇટ પલાળી દઈએ. તો 12 કલાક પછી તમે જોઈ શકો છો બધા જ ધાન સારી રીતના પલળી ગયા છે. તો તેને આપણે કુકરમાં લઈ લઈએ. હવે તેમાં 1/4 કપ સિંગદાણા અને 1 ચમચી મીઠું ઉમેરીશું. પછી તેમાં 3.5 કપથી 4.25 કપ પાણી ઉમેરીશું. તો અહીંયા 2.25 કપ જેટલું બધું ધાન થયું છે એટલે તમારે તેનું ડબલ કે ડબલથી 2.5 ગણું પાણી ઉમેરવાનું છે. મેં 4.25 કપ પાણી ઉમેર્યું છે.
સારી રીતના મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ. તો સાથે સાથે આપણે ખીચડામાં લીલા દાણા પણ ઉમેરીશું. તો તેના માટે મેં લીલા ચણા, લીલી તુવેરના દાણા, લીલા વાલ અને લીલા વટાણા લીધા છે. તો તે બધામાંથી મેં દાણા કાઢી લીધા છે. બધાથી 1 કપ દાણા છે. તો તેને કુકરમાં ઉમેરીને તેમાં અડધો કપ પાણી અને ચપટી સોડા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને 2 વિસલ કરી લઈશું. સાથે મેં 1 બટેટું અને 1 ગાજર લીધું છે. બંનેની છાલ મેં ઉતારી લીધી છે. હવે તેને નાના ટુકડામાં સમારી લઈએ. સમારાઈ જાય એટલે ગાજર અને બટેટાના ટુકડાને કુકરમાં ઉમેરીને તેમાં થોડું પાણી ઉમેરીને ઢાંકણ બંધ કરીને 1 વિસલ કરી લઈએ. ત્યાં આપણા દાણા પણ સારી રીતના કૂક થઈ ગયા છે. આપણે સોડા ઉમેર્યા હતા એટલે તેનો કલર સરસ ગ્રીન જ જળવાઈ રહ્યો છે. ત્યારબાદ આપણા ધાનને પણ 5 વિસલ થઈને પ્રેશર તેની જાતે પૂરું થાય પછી ખોલીએ તો ધાન પણ સારી રીતના કૂક થઈ ગયા છે. તેમાં આપણે દાણા કૂક કર્યા છે તે ઉમેરી દઈએ. હવે આપણા બટેટા અને ગાજર પણ સારી રીતના કૂક થઈ ગયા છે. તેને ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે ખીચડો બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે કઢાઈમાં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘી તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ મેથી ઉમેરીશું. રાઈ મેથી ફૂટે એટલે 1 તજનો ટુકડો, 2-3 લવિંગ અને 5-6 કાળા મરી ઉમેરીશું. 1 ચમચી જીરું ઉમેરીશું અને 2 તમાલપત્ર, 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ને થોડા મીઠા લીમડાના પાન અને થોડી હિંગ ઉમેરીને તેને તેલમાં સાતળી લઈએ. સાથે 2 નાના ટમેટાને બારીક સમારીને ઉમેરીશું ને ટમેટા ઝડપથી કૂક થઈ જાય તેના માટે ટમેટાના ભાગનું મીઠું ઉમેરીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી હલાવીશું. ટમેટા સોફ્ટ થાય એટલે 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે કૂક થયેલા ધાન અને શાકભાજી ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. આપણા વડીલો કહેતા કે આપણે સંક્રાંત પર ખીચડો ખાઈએ તો આખો વર્ષ પેટમાં ના દુખે. એટલો આ ખીચડો ગુણકારી છે તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારી રીતના મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને 4 થી 5 મિનિટ કૂક કરી લઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સારી રીતના ખીચડો ઉકળવા લાગ્યો છે. તો થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો જોયું ને આપણી ટ્રેડિશનલ રેસીપી બનાવવી કેટલી સહેલી છે. હવે આપણો હેલ્ધી ટેસ્ટી 7 ધાનનો ખીચડો તૈયાર છે. તો તેને ગરમ ગરમ સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ખીચડાને તમે કઢી દહીં છાશ સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. છેલ્લે આપણે તેનો સ્પેશિયલ વઘાર કરીશું. તો તેના માટે મેં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરી લીધું છે. તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરીને આ તડકાને ખીચડા ઉપર ઉમેરી દઈએ. ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજીથી સજાવીશું. તો મિત્રો આજની એકદમ સહેલી ટ્રેડિશનલ 7 ધાનના ખીચડાની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે એક કઢાઈમાં 100 ગ્રામ અને અડધા કપથી થોડા વધારે તેટલા સિંગદાણાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. સિંગદાણા શેકાશે એટલે તેનો હલકો કલર ચેન્જ થશે અને ફોતરા અલગ થવા લાગશે. તો સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને ફોતરા આ રીતના અલગ કરીએ તો આસાનીથી અલગ થઈ જાય છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ અને ઠંડા થાય એટલે તેના ફોતરા કાઢીને સિંગદાણા તૈયાર કરી લઈશું. હવે તે જ કઢાઈમાં 100 ગ્રામ સફેદ તલ અને તે પણ પોણો કપ જેટલા છે
તેને પણ તે ફૂલી જાય ત્યાં સુધી શેકીશું. તલનો કલર ચેન્જ ના થવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો કલર થોડો પણ બદલાશે તો તલનો ટેસ્ટ કડવો થઈ જશે. તો તલ પણ આપણા ફૂલી ગયા છે તો તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ. ત્યાં મેં શિંગદાણાના ફોતરા પણ અલગ કરી લીધા છે તો તેને મિક્સર જારમાં લઈને તેને 3-4 વાર પલ્સ મોડમાં ફેરવીને અધકચરા વાટી લઈએ. બસ આવા જ વાટવાના છે. ફરી તે જ મિક્સર જારમાં ઠંડા થયેલા તલને લઈ લઈએ અને તલને 1 થી 2 જ વાર પલ્સ કરીશું. તલ ઓલરેડી ઝીણા હોય એટલે વધારે તેને નથી વાટવાના. માત્ર 1 થી 2 વાર પલ્સ કર્યું ત્યાં આવો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે તો તેને શિંગદાણાના પાવડર સાથે ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો પહેલા આપણે બરફીને સેટ કરવા માટે થાળી કે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈએ. પછી પેનમાં 4 ચમચી ઘી ગરમ મૂકીશું. જો તમારે વધારે ઘીનો ઉપયોગ કરવો હોય તો વધારે પણ કરી શકો છો. ઘી હલકું ગરમ થાય એટલે તેમાં 200 ગ્રામ ગોળ અને કપથી જોઈએ તો 1 કપ ગોળ લીધો છે. ગોળને ઘીમાં મિક્સ કરી દઈએ. ઘી હલકું ગરમ હશે એટલે 2 થી 3 જ મિનિટમાં ગોળ છે તે ઓગળવા લાગશે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. તો 3-1 મિનિટમાં ગોળ ઓગળવા લાગ્યો છે. બીજી 1 થી 2 મિનિટ જેવું થયું છે ત્યાં તમે જોઈ શકો છો ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને બીજી સામગ્રી ઉમેરી દઈએ. તો અડધી ચમચી ઇલાયચી પાવડર, અડધી ચમચી ગંઠોડાનો પાવડર ને અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરીને મિક્સ કરી દઈએ. અને તરત જ આપણે સિંગ અને તલને વાટીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. આ બરફી કે ગજકમાં આપણે ગોળનો પાયો લેવાની જરૂર નથી. એકદમ સોફ્ટ આ બરફી બનવાની છે. તલ અને સિંગનો પાવડર ઉમેર્યા ત્યારે ગેસની ફ્લેમ બંધ જ કરી દીધી છે. આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવાની છે. આ રીતે મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલી પ્લેટમાં આ મિશ્રણને ઉમેરી દઈશું. પછી એક વાટકીને નીચે ઘી લગાવીને સારી રીતના પાથરી દઈએ. ઉપરથી થોડા બદામ પિસ્તાની કતરણથી સજાવીશું. પથરાઈ જાય પછી હલકું ગરમ હોય ત્યારે તેમાં કટ લગાવી દેવાનું. તમે જુઓ ગોળમાં તલ અને સિંગનો અધકચરો પાવડર ખૂબ જ સરસ લાગે છે. તમારે આને જે શેપમાં કટ કરવા હોય તે શેપમાં કટ કરી શકો છો. કટ થઈ જાય પછી તેને 10 થી 15 મિનિટ ઠંડુ થવા દઈશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો બરફી સરસ ઠંડી થઈ ગઈ છે. તો તમને એક પીસ લઈને બતાવું ને તોડીને પણ બતાવું તો અંદરથી સરસ સોફ્ટ આપણી તલ સિંગની બરફી તૈયાર થઈ ગઈ છે. આને તમે પૂરા 4 મહિના સ્ટોર કરશો તો પણ ખરાબ નહીં થાય. તો જરૂર એકવાર સંક્રાંત ઉપર ટ્રાય કરજો. તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.